નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો, હું ચિંતન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। દરેક વાલીનો આ એક પ્રશ્ન હોય છે કે પોતાના બાળકને ધોરણ 10 પછી શું કરાવવું જોઈએ। ધોરણ 10 પછી ઘણી બધી લાઈનો હોય છે, ડિપ્લોમા હોય છે, સાયન્સ હોય છે, કોમર્સ હોય છે, આઈટીઆઈ હોય છે, ઘણી બધી લાઈનો હોય છે, બરાબર। તેમાંની એક લાઈન કોમર્સ। થોડું કોમર્સ વિશે હું તમને સમજાવીશ કે જે વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓ કોમર્સમાં રસ ધરાવે છે તેમને થોડુંક ગાઈડન્સ આપી દો કે કોમર્સમાં કેટલા સબ્જેક્ટ આવે છે અને એ સબ્જેક્ટમાં શું આવે છે તેના વિશે થોડુંક તમને ગાઈડન્સ આપું। તો સૌપ્રથમ પહેલું કોમર્સનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? દરેક જગ્યાએ થાય વાલી મિત્રો। કંપનીમાં થાય, ઓફિસમાં થાય, સીએ તરીકે તમે કરી શકો, સીએસ તરીકે કરી શકો। આ બધી કરિયર ગાઈડલાઇન્સ એ તમને 12 કોમર્સ પછી મળશે। બસ તમને મારે ખાલી કોમર્સનું મહત્વ શું છે એ તમને જણાવવું હતું। કોમર્સ એટલે ઇન્ટરનેશનલ ફિલ્ડ કહેવાય। તમે કોમર્સ કર્યું હોય અને કદાચ તમે બહાર જાઓ તો પણ તમે કમાઈ શકો છો, બરાબર છે? બધી જગ્યાએ એક સરખું હોય છે। તો સૌપ્રથમ કોમર્સમાં 7 સબ્જેક્ટ આવે છે। પહેલો સબ્જેક્ટ નામાના મૂળ તત્વો, જેને આપણે એકાઉન્ટ કહેવામાં આવે છે। સેકન્ડ આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક્સ, બરાબર છે? એટલે કે ટૂંકમાં સ્ટેટ કે કોમર્સના વિદ્યાર્થીઓને સ્ટેટ કે છે, બરાબર છે? આંકડાશાસ્ત્રમાં ધોરણ 10માં 30 થી 40% તમે ભણી ગયા છો। આંકડાશાસ્ત્ર એક આખો સબ્જેક્ટ અલગ આવતો હતો, એમાં મધ્યસ્થ, બહુલક, સંભાવના એ બધું જ આંકડાશાસ્ત્રમાં આવે છે, એટલે કે અંકગણિત આવે છે। જે તમે કહો છો ને કે સાઇન્સ થીટા, કોસ થીટા તેમાં આવતું નથી, એટલે એકદમ સિમ્પલ ગણિત આવે છે। સેકન્ડ અર્થશાસ્ત્ર। મિત્રો તમે ધોરણ 8 થી અર્થશાસ્ત્ર ભણતા આવ્યા છો, પણ ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્રને એક આખો અલગ સબ્જેક્ટ ગણવામાં આવ્યો છે। તમે ધોરણ 8, 9 અને 10માં નાગરિક શાસ્ત્ર, બરાબર છે, એ જ અર્થશાસ્ત્ર છે, જેમાં આપણા ભારતના અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે તેની ડિટેલ એટલે કે વિગત સમજાવવામાં આવે છે। તમે ધારો કે અત્યારે કોરોનાની વાત છે, બરાબર છે, ઘણા ન્યૂઝમાં આવે છે, પેપર આવે છે, ન્યૂઝમાં એટલે કે ચેનલ પર આવે છે કે કોરોનાને લીધે અર્થતંત્ર પર ખરાબ અસર થશે। હમણાં જ 2 દિવસ પહેલાના પેપરમાં આવ્યું હતું કે સરકારી ભરતીમાં 38% કાપ મૂકવામાં આવ્યો છે, યોગ્ય ભંડોળ નથી। મિત્રો બેરોજગારી, ગરીબી, આપણા ભારતની આર્થિક સમસ્યા, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો એ ટૂંકમાં બધું જ આ અર્થશાસ્ત્રમાં આવે છે। ચાલો ચોથો સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને એને ટૂંકમાં બીએ કહેવામાં આવે છે। બીએ એટલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઓકે, અથવા તો આપણે 12મા ધોરણની હોલ ટિકિટમાં એને ઓસી, બરાબર છે, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। ક્લિયર? અને પાંચમો સબ્જેક્ટ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર। મિત્રો ચોથો અને પાંચમો સબ્જેક્ટ બંને વાય છે, બંનેમાં સરખું જ આવે, બંનેમાં કંપનીનું જ આવે। કંપનીનું પહેલેથી છેલ્લે લગી તમારે કંપની ખોલવી હોય, ધંધો ચાલુ કરવો હોય, બરાબર છે, એમાં દરેક વસ્તુનું શું નિયમ પડે, શું જરૂર પડે, કયા પત્રોના, કયા કાગળની જરૂર પડે, એ દરેક વસ્તુ આમાં આવે છે। આમાં તમને સંચાલન કઈ રીતે કરી શકો? માનો કે તમે ધંધો ચાલુ કર્યો, બરાબર, તો સંચાલન તમે કઈ રીતે કરી શકો છો એની ડિટેલ વિગતવાર અહીંયા આપવામાં આવે છે। અને અહીંયા તમે કંપની શરૂ કર્યા પછી, બરાબર છે, એમાં વિજ્ઞાપન પત્ર, નિયમન પત્ર, ટેબલ F જેવી દરેક વિગતો આમાં આવે છે। આમાં 2 ભાગ પાડવામાં આવે છે। કેટલા ભાગ આવે છે? 2 ભાગ, એ આપણે આગળ ચાલુ જોઈશું, બરાબર? પણ તમને આ 7 સબ્જેક્ટની થોડી ડિટેલ આપી દઉં છું એટલા માટે। ઓકે, છઠ્ઠો સબ્જેક્ટ અંગ્રેજી। અંગ્રેજી તો મારે કહેવાનું આવતું નથી, બરાબર? મેઇન સબ્જેક્ટ કેટલા? 1, 2, 3, 4 અને 5, જે તમારા માટે નવા સબ્જેક્ટ કહેવામાં આવે। નવામાં તો ખાલી હું તમને કહું ને, એક એકાઉન્ટ એક નવું આવે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નવું આવે,
સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર આ ત્રણ સબ્જેક્ટ તમારા માટે નવા કહેવામાં આવે છે મિત્રો આંકડાશાસ્ત્ર તો તમે 8મા ધોરણથી જ કરી આવ્યો છો બરાબર છે 9મા ધોરણમાં પણ આંકડાશાસ્ત્ર આવ્યું 10મા ધોરણમાં પણ આંકડાશાસ્ત્ર આવ્યું એટલે તમને થોડું ડિટેલમાં આવશે એનું ગેમમાં કેમ લેવલ 1 લેવલ 2 આ લેવલ 3 છે અને લેવલ 4 એટલે 12મું ધોરણ બરાબર છે ઓકે અર્થશાસ્ત્ર પર તમે 8મું 9મું 10મામાં ભણી ગયા તેમાં તમે શું નાગરિક શાસ્ત્ર કહેવામાં આવતું હતું આજ ખાલી એક નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટ બીએ અને એસપી આ ત્રણ સબ્જેક્ટ તમારા માટે નવા છે એ પણ તમને હું ડિટેલ વિગતવાર તમને સમજાવીશ ઓકે છઠ્ઠો અંગ્રેજી ક્લિયર અંગ્રેજી પર તમે પહેલેથી ભણતા આવ્યો છો સાતમો ગુજરાતીમાં તમે વાકેફ હશો બરાબર છે ક્લિયર સમજ પડી ગઈ ને ઓકે હું તમને શું કહેવા માંગુ છું આ દરેક વિષયને આપણે હવે વિગતવાર સમજીશું સમજ પડી ગઈ ને ઓકે તો સૌપ્રથમ આપણે પહેલું આંકડાશાસ્ત્રને સમજીશું તો વાલીશ્રી તેમજ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા સબ્જેક્ટ આંકડાશાસ્ત્ર વિશે વિગતવાર સમજીશું બરાબર છે ત્યારબાદ એકાઉન્ટ વિશે ત્યારબાદ ઇકોનોમિક્સ વિશે આપણે લાઇનસરમાં બધા જ સબ્જેક્ટ આપણે સમજીશું જેથી કરીને તમને ખબર પડે કે આપણે કોમર્સમાં શું ભણવાના છે ઓકે તો સૌપ્રથમ પહેલું આંકડાશાસ્ત્ર વિષય બરાબર છે પહેલો સબ્જેક્ટ આપણે કયો આંકડાશાસ્ત્ર વિશે આંકડાશાસ્ત્રની અંદર શું આવે તો મિત્રો આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું ઓકે માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર નંબર 1 હવે ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણની અંદર શું આવે તો પહેલું તમને સમજાવવામાં આવે વિદ્યાર્થીઓને કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો કઈ રીતે થયો હતો આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ માહિતી હોય આંકડાશાસ્ત્ર વગર મેળ પડે નહીં દરેક માહિતીમાં આંકડાની જરૂર તો પડે બરાબર છે તમે જોઈ લો વસ્તીની ગણતરી કરો તેમાં આંકડા આવે બેરોજગારીમાં પણ આંકડા આવે આર્થિક વૃદ્ધિ દરમાં પણ આંકડા આવે સાક્ષરતાનો દર એટલે શિક્ષણનો દરમાં પણ આંકડા આવે છે બરાબર તો ટૂંકમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો એના વિશે માહિતી આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા કીધું છે માહિતી બે પ્રકારની હોય છે એક પ્રાથમિક માહિતી અને એક ગૌણ માહિતી બરાબર છે એને આપણે ડિટેલમાં સમજીશું જ્યારે તમે આવો ત્યારે પ્રાથમિક માહિતી એટલે પોતાની જાતે મેળવેલી માહિતી બરાબર છે કે પ્રાથમિક માહિતી એટલે શું એમ હોય તો પ્રાથમિક માહિતી એટલે શું કે મારે અંકલેશ્વરમાં બરાબર છે અથવા તો ભરૂચ જિલ્લામાં આપણે અત્યારે કરંટ ટોપિક લઈ લઈએ કે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની માહિતી જોતી હોય તો હું દરેક વિસ્તારમાં જઈને ચેકિંગ કરું અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા નોંધું ને એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં શું પોતાની મહેનતથી શોધેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે જ્યારે ગૌણ માહિતી એટલે શું કે કોઈએ શોધેલી માહિતીમાંથી બેઠું જ માહિતી લેવામાં એને ગૌણ માહિતી કહેવામાં આવે છે બસ એ થિયરી આવશે પછી ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એમાં પણ આ જ રીતનું આવે તમે જે 10મા ધોરણમાં દાખલા ભણી ગયા 9મા અને 10મામાં બરાબર છે જે રકમવાળા કે મધ્યક મધ્યસ્થ બહુલક ઓકે એમાં બે રકમ આવતી હતી બરાબર છે એ અહીંયા બનાવતા શીખવાની એ રકમ કઈ રીતે બને છે ને વર્ગવાળી રકમ પછી ખાલી આપણે અવલોકન અને આવૃત્તિ આપી હોય છે એ રકમ કઈ રીતે બને છે તે આ ચેપ્ટરમાં શીખવાનું છે બરાબર છે ઓકે તો પહેલું અસતત આવૃત્તિ વિતરણ પછી સતત આવૃત્તિ વિતરણ
ક્લિયર? પછી થી ઓછા ના દાખલા, થી વધુ ના દાખલા, આ બધું અસતત આવૃત્તિ વિતરણ આપણે તમે ધોરણ 10 માં ભણતા હતા કે ભાઈ નીચે આપેલા અસતત આવૃત્તિ વિતરણ પરથી મધ્યક મેળવો, મધ્યસ્થ મેળવો કે બહુલક મેળવો, બરાબર છે? સતત આવૃત્તિ એટલે શું? વર્ગ અને આવૃત્તિ આપણે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, પછી આવૃત્તિ આપી હોય 3, 4, 5, 6, 7, 8, બરાબર છે? એને કહ્યું સતત. હવે એ રકમ કઈ રીતે બની ને તે આની પરથી આપણને ખબર પડે, બરાબર છે? ઓકે. એની પછી આકૃતિ અને આલેખ, બરાબર છે? શું કીધું? આકૃતિ અને આલેખ. મિત્રો આકૃતિ તો તમને ખબર જ હોય છે, આપણે 8મા ધોરણમાં ત્રિકોણ, ચોરસ એવી આકૃતિ નહીં, બરાબર છે? સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, એની દરેક વિગત આલેખ પણ એ રીતના જ આવશે, એ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે. પછી ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 3, ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 3 જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો. એ જ વ્યાખ્યા આવશે. 10મા ધોરણમાં તમારી પાસે કેલ્ક્યુલેટર નહોતું, ધોરણ 11 થી તમારી પાસે શું આવશે? કેલ્ક્યુલેટર આવશે. સરકાર માન્ય છે, બરાબર છે? તમે દાખલા ગણવાનો હોય એટલે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, જ્યારે તમે ધોરણ 10 માં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકતા હતા નહીં. ઓકે. ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિ ના માપ. મધ્યવર્તી સ્થિતિના માપ એમાં કશું જ આવતું નથી. જો મધ્ય જે તમે ભણી ગયા છો, મધ્યસ્થ એ પણ તમે ભણી ગયા છો, બહુલક એ પણ તમે ભણી ગયા છો ધોરણ 10 માં. એ જ વસ્તુ થોડુંક અપડેશન આવે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. નવી 3 વસ્તુ આવે છે. એક ચતુર્થક, દશાંશક અને શતાંશક. આના દાખલા આવે છે. મિત્રો યાદ રાખજો, દાખલા તમને 3 પ્રકારના પૂછાય છે. કેટલા? 3 પ્રકારના. દરેક ટોપિકના 3 પ્રકારના દાખલા હોય. સમજ પડી ગઈ? એક તો અહીંયા લખું છું એટલે તમને મને ખબર પડે, ફક્ત અવલોકન આપેલા હોય. શું કીધું? ફક્ત અવલોકન આપેલા હોય. બીજું અવલોકન અને આવૃત્તિ આપેલી હોય. ત્રીજું વર્ગ અને આવૃત્તિ આપેલી હોય. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? શું 3 ટોપિક આપણને આપેલા હોય, 3 માંથી દાખલા પૂછાય. ફક્ત અવલોકન એટલે શું? 5, 10, 15, 20 પછી મધ્ય મેળવો. અવલોકન અને આવૃત્તિ એટલે શું? અવલોકન આ રીતનું. જો ફક્ત અવલોકન એટલે શું? 5, 10, 15, 20 પછી મધ્યસ્થ મેળવો. અવલોકન અને આવૃત્તિ એટલે શું? અહીંયા અવલોકન આપેલા હશે અને અહીંયા આવૃત્તિ આપેલી હશે. એટલે શું? 5, 10, 15, 20, અહીંયા 2, 3, 4, 1. બરાબર? તો આ શું હશે? અવલોકન અને આવૃત્તિ. ત્રીજું શું હશે? વર્ગ અને આવૃત્તિ. એટલે શું? અહીંયા વર્ગ આપેલા હશે અને અહીંયા શું આપેલી હશે? આવૃત્તિ આપેલી હશે. વર્ગ એટલે શું? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 20 થી 30. અહીંયા શું? 2, 8, 10. આ રીતે તમને શું આપેલી હશે? આ 3 પ્રકારના જ બધામાં દાખલા પૂછાય છે. મિત્રો ખાલી થોડું એક વસ્તુ મહેનત કરવાની છે, સૂત્ર યાદ રાખશે ને તો
તમને ટોટલ એક વસ્તુ તમને આવડશે. એક પણ વસ્તુ આમાં અઘરું નથી આંકડાશાસ્ત્રમાં. ગેરંટી સાથે કહું છું, જેટલું તમે 10માં અઘરું લાગતું હતું એટલું અહીંયા અઘરું છે નહીં. ઓકે, 3 ચેપ્ટર થઈ ગયા. ચાલો હવે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન. બરાબર છે, અથવા તો પ્રસાર. ક્લિયર? આમાં 4 પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ? 4. પહેલું વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન, ત્રીજું સરેરાશ વિચલન અને છેલ્લું પ્રમાણિત વિચલન. બરાબર છે? વિસ્તારને આર કહેવાય છે અને ક્યુડી કહેવાય છે અને એમડી કહેવાય છે અને એસ કહેવામાં આવે છે. મિત્રો ત્રીજું ચેપ્ટર આવડે એટલે આ તમને 100% આવડે. આનું 70% આમાં જ હોય છે. ચતુર્થક વિચલન માટે શું જરૂર હોય છે? ચતુર્થક જરૂર હોય છે. વિસ્તારમાં તો અવલોકન આવે છે. સરેરાશ વિચલન માટે શેની જરૂર હોય છે? મધ્યકની જરૂર પડે છે. પ્રમાણિત વિચલન માટે પણ મધ્યકની જરૂર પડે છે અને સૂત્ર જરૂર પડે છે. આની પછીનો પોઈન્ટ ચલનાંક. બરાબર છે? ચલનાંક માટે શેની જરૂર પડે? પ્રમાણિત વિચલન અને મધ્યકની જરૂર પડે છે. મિત્રો યાદ રાખજો, બધા ચેપ્ટર એકબીજાની સાથે કનેક્ટેડ હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, આ હતું ચોથું ચેપ્ટર. આ 1 2 3 4 5 એ પણ કેટલી રીતના દાખલા પૂછાય? ફક્ત અવલોકન, અવલોકન અને આવૃત્તિ અને વર્ગ અને આવૃત્તિ, આટલા દાખલામાં પૂછાય છે. બીજું કશું પૂછાતું નથી. પછી એક અહીંયા ટૂંકા દાખલામાં પૂછાય છે સરેરાશ વિચલન, એટલે SC. સમજ પડી ગઈ? ક્લિયર? આ ચોથા ચેપ્ટરમાં આટલી વસ્તુ આવે. મિત્રો સૌથી ખાલી જો તમારે પ્રેક્ટિસ કરવી હોય ને, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 માં સૌથી વધુ પ્રેક્ટિસ કરવાનું છે. નહીં તો બીજા બધા ચેપ્ટર હું કહું ને ગેરંટી સાથે તો આરામથી તમને આવડે. તમે જ્યારે ભણશો ને ત્યારે તમે મને યાદ કરશો કે ના સર, ચિંતન સર કહેતા હતા તે બરાબર હતું. યાદ રાખજો. ઓકે, ચેપ્ટર નંબર 5 વિષમતા. આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સ દાખલો અને આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સ દાખલો પૂછાય છે. ઓકે, અને એ તો સૌથી સારામાં સારું છે. વિષમતામાં ખાલી 2 જ પદ્ધતિ આવે, એક કાર્લ પિયર્સન અને બીજી બાઉલી. આ 2 રીતના દાખલા. મિત્રો 5મું ચેપ્ટર છે ને, 5મું ચેપ્ટર આ ને આ ચેપ્ટર ભણો ને એટલે તમારે અમારી શિક્ષકની પણ જરૂર ના પડે. આ કાર્લ પિયર્સનમાં યાદ રાખજો, કાર્લ પિયર્સન શેની જરૂર પડે છે? એક મધ્યકની જરૂર પડે છે, મધ્યસ્થની જરૂર પડે છે અને બહુલકની જરૂર પડે છે. રકમ તો આની જ આવશે. તો તમે આ શોધતા તો આવડે ને, સૂત્ર આનું બેઠું એ જ આવે છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? આનાથી વિશેષ સૂત્ર આ 3 આવડે એટલે કાર્લ પિયર્સન 100% સૂત્ર યાદ રાખવાનું રહે. હવે કેવું કે ના આવડે? આવડે ને? આ પણ ધ્યાનથી ભણો ને તો તમને આ ચેપ્ટર આવડે. ક્લિયર? ઓકે, બાઉલી. બાઉલીમાં શું? આ તમને આવડે ને? બાઉલીમાં આ વસ્તુ તમને આવડે ને એટલે બાઉલીનું તમને આખું દાખલા બધા જ આવડે. કેમ કે રકમ તો આટલી જ હોય છે. યાદ રાખજો મિત્રો, દરેક દાખલા આટલી 3 રીતના પૂછાય. તમે 9મા ધોરણના 10મા ધોરણમાં જોયા કે અવલોકન આવૃત્તિ, વર્ગ અને આવૃત્તિ વાળા દાખલા પૂછાય છે. બીજા કોઈ એક્સ્ટ્રા તમને આડા આવ્યા નહીં આવ્યો હોય. બરાબર છે? મધ્યક, મધ્યસ્થ, બહુલકમાં બસ એ રીતનું જ છે આ બધું. આ ચેપ્ટર નંબર 5 માં આટલી વસ્તુ આવે છે. ઓકે, ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને ત્રિપદી વિસ્તરણ. અને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે આ ચેપ્ટરને. એક ક્રમચય, બીજું સંચય, ત્રીજું દ્વિપદી
વિસ્તરણ. સમજી લેજો મિત્રો. એમ જોવા જાય ને આંકડા શાસ્ત્રમાં ખાલી એક જ એવું ચેપ્ટર છે જે તમને તકલીફ આપેલું છે. આ ચેપ્ટર થોડું અઘરું કેમ કહું છું? એટલા માટે કહું છું કારણ કે આમાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. મિત્રો આ બધા જ દાખલા અમે કરાવી દઈએ ને, બરાબર છે, તો પણ તમને આવડે. પણ તમે જાતે જેટલા કરશો ને એટલા તમારા માટે કંઈ એટલું તમને વધારે આવડશે. આ ચેપ્ટરમાં થોડું વિશેષ ધ્યાન આપવું પડે છે. આ તો બધા હેલા જ છે, તમે સૂત્ર મોઢે કરશો એટલે 110% તમને આવડશે. પણ આ ચેપ્ટર એવું છે સંભાવના જેવું. સંભાવના તમે કેવું એકદમ ઈઝી આવતું 10માં, પણ અહીંયા થોડું તકલીફ આપે એવું છે. ક્લિયર થઈ ગયું? એટલે આ ચેપ્ટરમાં થોડું વિશેષ ધ્યાન આપવાનું આવે છે. ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. મિત્રો નિદર્શન પદ્ધતિઓ 3 જ આવે છે. એક પહેલું સરળ યાદચ્છિક નિદર્શન. અહીંયા પણ જોઈ દઉં છું. સરળ યાદચ્છિક નિદર્શન કશું તરી પૂછાતું લાભ અને ગેરલાભ. સરળ યાદચ્છિક નિદર્શન એટલે શું? તેના લાભ જણાવો અને તેના ગેરલાભ જણાવો. ઓકે. બી શું આવશે? સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બરાબર છે. આમાં પણ શું આવશે? વ્યાખ્યા, લાભ અને ગેરલાભ. દાખલા પૂછાય છે પણ એકદમ સહેલા, કોઈ આમ તમે રકમની અંદર જવાબ આપેલા હોય છે, એ બેઠા શોધીને લખવાના હોય છે, એટલે એ પણ આવડશે. સી પદિક નિદર્શન પદ્ધતિ. એના પણ વ્યાખ્યા, લાભ અને ગેરલાભ પૂછાતા હોય છે. આના પણ દાખલા પૂછાય પણ એકદમ નોર્મલી હોય છે. મિત્રો આ ચેપ્ટર છે ને 7મું ચેપ્ટર, એ આઈ થિંક 6 પીરિયડ નું કામ છે, એટલે કે 3 દિવસનું કામ. 3 દિવસ આખું ચેપ્ટર પૂરું થઈ જાય. એકદમ થિયરી ખાલી સમજાવવાની હોય છે. ચેપ્ટર નંબર 8 વિધેય. વિધેયમાં કશું જ હોતું નથી. પહેલું વિધેય છે કે નહીં તેના દાખલા હોય છે. પછી વિધેયના પ્રકાર એના દાખલા હોય છે. પછી વાસ્તવિક વિધેય. વાસ્તવિક વિધેયમાં શું હોય? રકમ તમને આપેલી હોય fx = x નો વર્ગ વત્તા 2x વત્તા 1, બરાબર છે. માં x બરાબર 1 અને 2 ની કિંમત મૂકો. એક દાખલા ખાલી કિંમત x ની કિંમત રકમમાં મૂકવાની હોય છે, તે વાસ્તવિક વિધેયમાં હોય છે દાખલા. બીજું એમાં કશું જ આવતું નથી. મિત્રો બસ આ 3માં દાખલા પૂરા. આ પણ સૌથી સહેલું ચેપ્ટર, સૌથી સહેલા ચેપ્ટર. એક આ બધા સહેલા ચેપ્ટર જ છે. આ ચેપ્ટર પૂરું. આ તો 3 વસ્તુના દાખલા આવડે એટલે ચેપ્ટર પૂરું. છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી. આ ગુણોત્તર શ્રેણી તમે ભણી ગયા છો. શું તમે 10મા ધોરણમાં ભણી ગયા? Tn અને Sn. મિત્રો પણ અહીંયા સૂત્ર ચેન્જ થાય છે. અહીંયા સૂત્ર શું આવે? Arn - 1 અને અહીંયા a કૌંસમાં r નો n ઘાત -1 છેદમાં r - 1. આ દાખલા હોય છે ચેપ્ટર પૂરું. બોલો ચાલો હવે શું આટલું છે? ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર 8 અને ચેપ્ટર 9. આટલું જ ભણવાનું છે મિત્રો. આ એકદમ ઈઝી છે, સમજી લો. ધારો ને
તો તમે આમાં 50 માંથી 50 માર્ક્સ લાવી શકો છો અને વાર્ષિકમાં 80 માંથી મિનિમમ 70 ની ઉપર તો તમારા માર્ક્સ 110% આવે. તમે જો પ્રેક્ટિસ કરો તો. પછી તમે ધ્યાન ન આપો અને પછી વાત કાઢો કે નથી આવડતું, એ ઇમ્પોસિબલ. નહીં તો હું ગેરંટી આપું છું, મને વિશ્વાસ છે કે તમને આ ચેપ્ટર આરામથી તમને બધા જ ચેપ્ટર આવડે એવા છે. મિત્રો ખાલી સૂત્ર પડે, આ તો અડધું તો તમે ભણી ગયા છો ને, અડધું તમે આ બધું ભણી ગયા છો. આ ચેપ્ટર નંબર 3 તો તમે ભણી ગયા છો, ચેપ્ટર નંબર 9 તો તમે ભણી ગયા, ટીએનએસ તો તમને બધું આવડે છે, વિધેયનું પણ થોડું ઘણું આવડે છે. સમજ પડી? ટૂંકમાં શું છે, આ પ્રસાર છે, આ કાર્યક્ષમ બાવલીની પદ્ધતિ છે, એ પછી એક્સેપ્ટેબલ ચેપ્ટર છે, એ તમને થોડું તકલીફ આપે, એટલે કે પ્રેક્ટિસ કરો એટલે એ પણ આવડી જાય. મિત્રો આ તો આંકડાશાસ્ત્રનું આખું વિગતવાર તમને મેં સમજાવી દીધું કે ભાઈ કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર એટલે કે શું, સ્ટેટની અંદર કેટલી વસ્તુ આવે, આખો અભ્યાસક્રમ, આખી ચોપડી મેં તમને ટૂંકમાં સમજાવી દીધી. 10 થી 15 મિનિટમાં તમને આખી ચોપડી મેં તમને સમજાવી દીધી. આટલા જ પોઈન્ટ હશે, તો જોવું હોય તો જોઈ લેજો. આનાથી વિશેષ થોડા આમ તો હા હશે ખરા પોઈન્ટ, પણ કેવું કે મેન પોઈન્ટ તમને ક્લિયર દેખાઈ જાય કે ભાઈ આ ચેપ્ટરમાં આટલું હોય છે, આ ચેપ્ટરમાં આટલું હોય છે, આ ચેપ્ટરમાં આટલું હોય છે. અહીંયા એક વસ્તુ કોષ્ટક રચના રહી ગઈ છે. અહીંયા છેલ્લે આવશે, અહીંયા કોષ્ટક રચના. બરાબર છે? વિગત તમને આખી આપી હશે કે ભાઈ ધોરણ 11 માં આટલા છોકરા છે, આટલી છોકરીઓ છે, બરાબર છે, આટલા ગામડામાંથી આવે છે, આટલા શહેરમાંથી આવે છે, એને કોષ્ટક રૂપે રજૂ કરો. એટલે કોષ્ટક આપણે બનાવવાનું હોય છે, બસ એ જ વસ્તુ હોય છે. એટલે કે આંકડાશાસ્ત્રનો આખો અભ્યાસક્રમ આંકડાશાસ્ત્રની ચોપડીમાં 11મા ધોરણની 1 થી 9 ચેપ્ટર આવે છે. જે 1 થી 9 ચેપ્ટર મેં તમને વિગતવાર સમજાવી દીધા છે. તો હવે પછી આની પછી આપણે શું વિગતવાર ચર્ચા કરીશું? એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિશે, જે તમારા માટે આખો નવો સબ્જેક્ટ છે. ક્લિયર? જે તમને ખબર જ નથી, જે એકાઉન્ટ વસ્તુ શું છે, જે કોમર્સનો જે મેઇન પાયો છે. જો તમને એકાઉન્ટ ના સમજ પડે તો કોમર્સ કઈ જ કામનું નહીં. બરાબર છે? એ તમને આખું આવી રીતના ટૂંકમાં જ સમજાવી દઈશ. ટોટલી વસ્તુ તમને હું ટૂંકમાં આખું સમજાવી દઈશ. ક્લિયર થઈ ગયું? ઓકે, આપણે આંકડાશાસ્ત્ર જોઈ ગયા, બરાબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આપણે શું જોઈશું? સેકન્ડ સબ્જેક્ટ, નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ. આપણે આ બે સબ્જેક્ટ વિગતવાર આપણે આજે ચર્ચા કરીશું અને બીજા સબ્જેક્ટની ચર્ચા પછીના આપણે બીજા લેક્ચરમાં આપણે કરીશું. ઓકે, આંકડાશાસ્ત્રમાં 1 થી 9 ચેપ્ટરમાં તમને ખબર પડી ગઈ, એમ એકાઉન્ટમાં પણ તમને થોડી ડિટેલ બધા ચેપ્ટરની કહી દઈશ. એટલે તમને કેવું કે ક્લિયર થઈ જાય કે ભાઈ આ ચેપ્ટરમાં આ રીતનું હોય છે, આ ચેપ્ટરમાં આ રીતનું હોય છે. તો સૌપ્રથમ આપણે નામાના મૂળ તત્વો એટલે કે શું? એકાઉન્ટ. બરાબર છે? એકાઉન્ટમાં બે ભાગ હોય છે મિત્રો. કેટલી હોય છે ચોપડીના? બે ભાગ હોય છે. પહેલા ચેપ્ટરમાં 1 થી 11 ચેપ્ટર અને બીજામાં 1 થી 10 હોય છે. ઓકે, તો આપણે ભાગ 1 ની પહેલા વિગતે ચર્ચા કરીએ. બરાબર છે? તો ભાગ 1 એમાં પહેલું ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. શું? હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ આપણે હિસાબી પદ્ધતિ વિશે જાણવું પડે. હિસાબી પદ્ધતિ જણાવવી હોય ને તો પહેલા એક વસ્તુ, આપણે જૂના જમાનાની વાત કરીએ તો જૂના જમાનામાં પહેલા આપણે શું હતું? વિનિમય પ્રથા. યાદ છે ને કે વસ્તુના બદલામાં વસ્તુ લેતા હતા. કે કોઈ દરજી હોય અને એને અનાજ જોતું હોય તો એ ખેડૂત પાસે શું કરશે? કપડાં આપશે અને એની પાસેથી અનાજ લેશે. બરાબર છે? અત્યારે ધીમે ધીમે જેમ પરિવર્તન આવતું ગયું તેમ શું હિસાબી પદ્ધતિ રાખવાની આવતી ગઈ. હિસાબી પદ્ધતિ
બે પ્રકારની હોય છે, એક નોંધીનામા પદ્ધતિ અને એક દ્વિનોંધીનામા પદ્ધતિ હોય છે. તો આપણે દ્વિનોંધીનામા પદ્ધતિથી દાખલા કરવાના હોય છે, એક નોંધી બીજા ભાગમાં આવશે. ક્લિયર થઈ ગયું હિસાબી પદ્ધતિ? પછી એના ફાયદા ગેરફાયદા, કઈ જગ્યાએ કામ લાગે છે, ઘણી સંસ્થાઓમાં પણ ઉપયોગી છે. હિસાબી પદ્ધતિ મિત્રો એકાઉન્ટ ઘરમાં પણ તમારી મમ્મી રાખે છે, પપ્પાનો પગાર આવે છે, બરાબર છે, એક જાતનું એકાઉન્ટ જ કહેવાય છે. ક્લિયર? ઓકે. પારિભાષિક શબ્દો એટલે શું? એકાઉન્ટના શબ્દ મૂડી એટલે શું? બરાબર છે, એક આખી વાર્તા છે. આ પારિભાષિક શબ્દો છે ને એક આખી વાર્તા છે. એ વાર્તા તમને પછી કહીશ, બરાબર છે. આ તો ટૂંકમાં તમને સમજાવવાનું છે એટલા માટે. માનો કે એક વ્યક્તિને, બરાબર છે, કઈ ધંધો શરૂ કરવાની ઈચ્છા થઈ, એની પાસે 1 લાખ રૂપિયા હતા, એ ધંધામાં લાવ્યો. એ 1 લાખ રૂપિયા એટલે શું? મૂડી, બરાબર છે. હવે હજુ 1 લાખની જરૂર પડી, એના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા લીધા. એનો મિત્ર શું કહેવાય? લેણદાર, બરાબર છે. ક્લિયર? એના મિત્રએ પૈસા લેવાના છે ને, એટલે લેણદાર કહેવામાં આવે છે. ઓકે. હવે આપણે કોઈને માલ વેચ્યો, ઉધાર માલ વેચ્યો, બરાબર છે, ધંધો શરૂ થઈ ગયો, બરાબર જોશમાં શરૂ થઈ ગયો, અને મેં મારો પોતાનો માલ બીજાને વેચ્યો, પણ એની પાસે પૈસા ન હતા, પણ મેં માલ આપ્યો, 1 મહિનામાં એ પાછળ પૈસા આપી દેશે, તો એને શું કહેવાય? એ વ્યક્તિને દેવાદાર કહેવાય, એટલે કે ગ્રાહક કહેવાય. પેલો લેણદાર એટલે અન્ય મિત્ર પાસેથી લીધેલ લોન કહેવામાં આવે છે. હવે માનો કે તમે 2 લાખનો ધંધો શરૂ કર્યો અને પછી પ્રોબ્લેમ એવો થયો કે પૈસા પતી ગયા અને આપણે માલની જરૂર પડી અને આપણે વેપારી પાસેથી માલ લઈએ છીએ, તો વેપારી પણ શું કહેવાય? લેણદાર કહેવાય. એટલે લેણદાર એટલે વેપારી, દેવાદાર એટલે ગ્રાહક, મૂડી, બરાબર છે. હવે અચાનક જ મારા ઘરમાં જરૂર પડી પૈસાની, બરાબર, અને હું ધંધામાંથી પૈસા મારા ઘરે લઈ જાઉં છું, એટલે અંગત ઉપયોગ માટે પૈસા લઈ ગયા, એટલે એને શું કહેવાય? ઉપાડ, બરાબર છે. એવા ઘણા બધા શબ્દો છે. 35 થી 40 એક આખી વાર્તામાં તમને આ 35 થી 35 શબ્દો હું સમજાવી શકું છું, બરાબર છે. આ ચેપ્ટર નંબર 1. ચલો ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં શું આવે છે? એક દ્વિઅસર અને ખાતાના પ્રકાર. શું? બરાબર છે. એક વ્યવહારની દ્વિઅસર. દ્વિઅસર એટલે શું? દ્વિ એટલે 2. દરેક વ્યવહારની 2 અસર આવે છે. દરેક તમને લોકોને ખબર જ હશે, એક ઉધાર અને એક જમા. માનો કે હું એમ કહું કે પ્રતીકને ₹10,000 નો માલ મેં વેચ્યો, બરાબર છે, તો એની એન્ટ્રી કેટલી થાય? 2 એન્ટ્રી થાય. એક તો મારા ખાતામાં થાય અને એક પ્રતીક શું છે? માલ લેનાર છે, બરાબર છે. ક્લિયર? માલ વેચ્યો ને મેં, મારી પાસેથી માલ જાય છે અને પ્રતીક લેનાર છે. એ બધી એટલે દરેક વ્યવહારની કેટલી અસર હોય છે? 2 અસર હોય છે. મિત્રો વ્યવહાર પણ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. એક આર્થિક વ્યવહાર અને એક બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારની એકાઉન્ટમાં કોઈ જાતની નોંધ થતી નથી. પાછા આર્થિક વ્યવહારમાં પાછા 2 ભાગ પડે છે. શું? ઉધાર વ્યવહાર અને રોકડ વ્યવહાર, અને એક ત્રીજો વિનિમય વ્યવહાર. વિનિમય એટલે તમને બોલ્યો હતો તે વસ્તુના બદલામાં વસ્તુ. ક્લિયર? પછી એની દ્વિઅસર કરવાની આવે છે. ખાતાના પ્રકાર. મિત્રો ખાતાના 3 પ્રકાર છે. એમ જોઈએ તો 2 પ્રકાર છે. શું? ખાતાના 2 પ્રકાર છે. એક વ્યક્તિ ખાતું અને એક બિન વ્યક્તિ ખાતા, બરાબર છે. ક્લિયર? તો આમાં ખાતાના એમ જોવા જઈએ તો બેંકનું પ્રકાર કેટલા? 2. પણ એમ જો વ્યક્તિ ખાતું, પછી માલ મિલકત નિકાલ ખાતા, પછી ઉપજ ખર્ચના ખાતા. કેટલા ખાતાના પ્રકાર? પહેલું વ્યક્તિ ખાતા, બીજું માલ મિલકત ના ખાતા, ત્રીજું ઉપજ ખર્ચના
ખાતા, બરાબર. આ ત્રણ પ્રકારના ખાતા હોય છે, ત્રણ પ્રકારના ખાતાના નિયમો હોય છે, એ આપણે ડિટેલ વાઇઝ પછી સમજીશું. અહીંયા વ્યક્તિ લાભ લેનાર અને લાભ આપનાર, અહીંયા માલ આવે અને માલ જાય, અથવા મિલકત આવે અને મિલકત જાય, ઉધાર જમા, બરાબર છે. ઉપજનું અને ખર્ચનું નુકસાન, ક્લિયર. એ ત્રણ આપણે વિગતવાર સમજીશું. ઓકે, આ હતું ચેપ્ટર નંબર 2. આનાથી વિશેષ આ ચેપ્ટરમાં આવતું નથી. મિત્રો, ચેપ્ટર નંબર 3 જીએસટી નું ચેપ્ટર છે, બરાબર છે. જીએસટી નું ફૂલ ફોર્મ તમને લોકોને ખબર જ હશે. નથી ખબર તો કઈ વાંધો નહીં, હું તમને કહી દઉં છું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અત્યારે આનું ખૂબ મહત્વ વધ્યું છે. દરેક જગ્યાએ આનું મહત્વ તમે માનો નહીં. અમે અત્યારે અમારી સ્કૂલમાંથી અમે વિઝિટિંગમાં ગયા હતા, ત્યારે અમને ત્યાંના એકાઉન્ટન્ટ જે એચઆર ડિપાર્ટમેન્ટ હોય છે તેને કીધું આવનારા 10 વર્ષોમાં એકાઉન્ટન્ટની ખૂબ માંગ હશે. જ્યાં 2 એકાઉન્ટન્ટની જરૂર હતી ત્યાં 10 એકાઉન્ટન્ટની જરૂર પડશે, કેમ કે જીએસટી હજુ શરૂઆત છે. 10 વર્ષ સુધી હજુ એને શું કહેવાય વ્યવસ્થિત થતા વાર લાગશે. એટલે જીએસટી ના પાછળ પ્રકાર પડે છે. એક તો જો સીજીએસટી, એસજીએસટી, યુજીએસટી, બરાબર છે. આ પ્રકાર છે. અને આની પહેલા એ લખી નાખીએ આઈજીએસટી, યુટીજીએસટી, બરાબર છે. સી એટલે સેન્ટ્રલ, એટલે કેન્દ્ર. શું? સી એટલે સેન્ટ્રલ, એસ એટલે સ્ટેટ, એટલે રાજ્ય, આઈ એટલે ઇન્ટિગ્રેટેડ, એટલે સંયુક્ત. શું? 2 રાજ્ય. અને યુટી યુનિયન ટેરેટરી જીએસટી એટલે કેન્દ્ર શાસિત. ક્લિયર? યુટી એટલે કેન્દ્ર શાસિત જીએસટી. ઓકે, કેન્દ્ર એટલે શું? કેન્દ્ર રાજ્ય. તમે કોઈ પણ જગ્યાએ હોટલમાં ખાવા જાઓ છો, તમે કોઈ પણ ધીરજ સંસ્થામાં જાઓ કે બિગ બજારમાં જાઓ, તમે બિલ લેવો છો, એમાં 2 પ્રકારના જીએસટી હોય છે. લખ્યો છે એસજીએસટી અને સીજીએસટી, બરાબર છે. માનો કે એક વસ્તુ પર 18% ટેક્સ હોય તો 9% સીજીએસટી માં જાય અને એસજીએસટી માં કેટલા? 9%. એટલે અડધું જાય છે. 2 રાજ્ય એટલે શું કે બોમ્બે માંથી મેં માલ લાવ્યો છું ગુજરાતમાં, તો 2 રાજ્ય વચ્ચે એટલે શું? ત્યાં કયું જીએસટી લાગે? આઈજીએસટી લાગે છે, ઇન્ટિગ્રેટેડ જીએસટી. ક્લિયર? આમાં બસ આટલું જ આવે છે અને દાખલા નહીં છે, થિયરી જ આવે છે. દાખલા પછી આવે છે. ચેપ્ટર નંબર 4 શું આવશે? આમ નોંધ. મિત્રો, આના પ્રકાર આની પરથી જ આમ નોંધ લખવાની આવે છે. શું કીધું? આ 3 પ્રકાર પરથી જ આમ નોંધ લખતા વ્યવહારો છે. ઘણા બધા હોય છે આમાં વ્યવહારો, બરાબર. ડિટેલમાં જતા માલ મિલકતના વ્યવહારો, બેંકના વ્યવહારો, આપણે બેંકમાં પણ વ્યવહારો કરે છે ને, ક્લિયર છે. ઓકે, ઉધાર વ્યવહારો, બધા જ આમ નોંધમાં પ્રકાર આવે છે. મિલકતને લગતા વ્યવહારો, માલને લગતા વ્યવહારો, લોનને અને લોન વ્યાજને લગતા વ્યવહારો, ખરીદ વેચાણને લગતા વ્યવહારો, દરેક વ્યવહારની આમ નોંધ અહીંયા કરવામાં આવે છે. કયા વ્યવહારની આમ નોંધ નહીં? બિન આર્થિક વ્યવહારની આમ નોંધ થતી નથી. ઓકે, જીએસટી નો પણ વ્યવહારોની આમ નોંધ આવે છે નવા સિલેબસ મુજબ. જૂની ચોપડી નહીં, જે ચોપડીમાં જીએસટી ચેપ્ટર આપ્યું હોય એ જ ચોપડી ખરીદવાની, બરાબર છે. જૂની ચોપડીમાં જીએસટી આપ્યું નથી. આ ગયા વર્ષની ચોપડીથી જીએસટી આવ્યું છે. તો મિત્રો, દરેક વિદ્યાર્થીને કહું છું કે જીએસટી જે ચોપડીમાં આપ્યું હોય એ જ ચોપડી લેવી, બરાબર છે. જીએસટી વગરના ચેપ્ટરની ચોપડી લેવી નહીં. ચેપ્ટર નંબર 5 પેટા નોંધ, બરાબર છે. પેટા નોંધ એટલે શું? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, આવી 4 નોંધ આવે છે, બરાબર છે. ચેપ્ટર નંબર 6 રોકડ શિલ્લક મેળ. શું? રોકડ શિલ્લક મેળ, જેમાં રોકડ લગતા વ્યવહાર આવે. રોકડ આવે છે, રોકડ જાય છે, બીજું કશું જ આવતું નથી, પણ એમાં થોડા પેટા પ્રકાર પડે છે. ક્લિયર થઈ ગયું? ચેપ્ટર નંબર 7 ખાસ આમ નોંધ. જે વ્યવહાર નોંધ આમાં ન થાય તે વ્યવહારની નોંધ શેમાં થાય? ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે.
ચેપ્ટર નંબર 8 ખાસ આમનો પછી ચેપ્ટર નંબર 8 શું આવશે ખતવણી હવે માનો કે આપણે ખાતા બનાવવા પડે ને બરાબર છે તમે તમારા એક જ જગ્યાએથી તમે કરિયાણાની દુકાનથી માલ લેતા હોય અને તમે વર્ષે પૈસા આપતા ને તો મિત્રો યાદ રાખજો વેપારી તમારા નામનું ખાતું રાખતું હશે એક પેજ ઉપર તો તમે કઈ તારીખે કેટલા લઈ ગયા ને તે દરેકની નોંધ કરે ને એની ખતવણી કરે એનો મતલબ કે ખાતામાં નોંધ કરે એને શું કહેવાય ખતવણી કહેવામાં આવે છે બરાબર છે ચેપ્ટર નંબર 9 કાચું સરવૈયું બરાબર છે જેમાં દરેક તમારે શું કહેવાય આખી રકમ બનાવવાની હોય છે ચેપ્ટર નંબર 10 બરાબર છે શું આવશે ચેપ્ટર નંબર 10 બેંક શિલ્લક મેળ ક્લિયર થઈ ગયું સમજ પડી ગઈ આટલી વસ્તુ અહીંયા તમારે આવે છે ક્લિયર ઓકે આ ભાગ 1 હતો જે તમને ક્લિયરલી સમજાવી દીધો ભાગ 2 આપણે તમે જ્યારે ભાગ 1 ભણશો પછી તમે ઓટોમેટિક ભાગ 2 ની તમને ખબર પડી જશે ક્લિયર આટલી સમજ પડી ગઈ ને ઓકે મેઈન સબ્જેક્ટ કેટલા એમ પ્રેક્ટિકલી જોવા જઈએ તો સ્ટેટ અને એકાઉન્ટ બરાબર છે ક્લિયર આપણે તમને સ્ટેટ આખું મેં સમજાવી દીધું એકાઉન્ટમાં ભાગ 1 તમને મેં ક્લિયરલી સમજાવ્યો કે એક ભાગ 1 માં શું શું આવે છે તો આપણે અહીંયા અટકીએ ભાગ 2 પછી તમે સમજી જશો બરાબર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું ઇકોનોમિક્સ બીએ અને એસપી આપણે ભણીશું બરાબર છે એ ત્રણે વિગતવાર હું તમને સમજાવી દઈશ ઓકે હવે કોમર્સની વાત કરું છું બરાબર છે કોમર્સના તમે દરેક જગ્યાએ તમને નાનામાં નાની ઓફિસમાં પણ તમને 15,000 ની જોબ મળી શકે છે તમે કોમર્સ કર્યું ટેલી એકાઉન્ટન્ટ કરો એટલે તમે દરેક જગ્યાએ જોબ મળી શકે છે બરાબર છે ઓકે ક્લિયર હવે તમે આગળ ભણવું હોય એ આપણે 12મા પછી આની ચર્ચા થઈ શકે છે અત્યારે તમે આની ચર્ચા કરીએ તો કંઈ ખબર પડે નહીં ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણીશું અર્થશાસ્ત્ર વિશે વિગતવાર તમને સમજાવી દઈશ બીએ માં શું આવે એ પણ સમજાવી દઈશ અને એસપી માં શું આવે તે તમને વિગતવાર હું સમજાવી દઈશ ઓકે ક્લિયર ચાલો